ફેમિલી ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ। તો તમે બધા કેમ છો? બધા મજામાં જ હશો। તો નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અને મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે। તો ચાલો આજે શું શું કામ કરવાનું છે એ પણ તમને બતાવીએ અને એન્જોય કરાવીએ। વ્લોગમાં બન્યા રહેજો અને જે પણ મિત્રો નવા છે એ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો। સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પણ દબાવજો અને બેલ આઇકનને ઓલ પર સેટ કરજો એટલે જેવો હું વિડીયો અપલોડ કરું એટલે નોટિફિકેશન પહેલાં તમારામાં આવે। તો ચાલો બન્યા રહો વિડીયોમાં। મેડમ ને મમ્મીને શું કરે છે એ પણ તમને બતાવીએ। તમને બતાવું મેડમને લોકો શું કરે છે। જો મમ્મી કપડાં ધોવે છે, મેડમ ઉપર આટા મારે છે અને ચાલો આપણે પણ જવાનું છે ધાબે। ધાબે જઈએ અને અહીંયા ટાંકામાં પાણી ભરાય છે તો ભાઈ એ પણ જોવાનું છે। ઓહો ટાંકો ખાલી છે ભાઈ, જોઈ લો। તો એ ટાંકો ખાલી છે એ પણ જોવાનું છે અને મસ્ત મજાનું વાતાવરણ છે, મસ્ત મજાનું। થોડોક ધીમો ધીમો તડકી આવી ગઈ છે, જો ઠંડુ મસ્ત મજાનું વાતાવરણ છે। આવું કંઈક મસ્ત મજાનું વાતાવરણ છે અને ઠંડી આવી, ઠંડુ છે વાતાવરણ। અને એમાં થોડીક વાર પછી આપણે કામ કરીને પછી આપણે જવાનું છે દુકાને, થોડુંક કામ છે તો એ પણ કરીએ। તો ચાલો હવે થોડીક વાર ટાંકો બાકો ભરીને પછી જઈએ નીચે અને પહેલાં તો વ્લોગ એડિટ કરવાનો છે। એડિટ કરીને પછી બધું કામ કરવાનું છે કારણ કે એડિટ નહીં કરું તો 6 વાગે વિડીયો આવશે કેવી રીતે। ફાઇનલી ફેમિલી આપણે કરી રહ્યા છીએ બ્લોગનું એડિટિંગ। નીચે આવી ગયા હતા અને કરી રહ્યા છીએ બ્લોગનું એડિટિંગ। જોઈ લો આપણું બ્લોગનું એડિટિંગ ચાલુ છે અને ભાઈ મસ્ત મજાનું એડિટ થાય છે। અને વાગ્યાની વાત કરીએ તો 8:45 સમથિંગ થયા છે એટલે આપણે જઈએ છીએ ધાબા પર જે કાલે વેફર પાડી હતી એને સરખી તડકે નાખવા માટે। એ વનની કોયલ હાલો પોળી કરો વેફર। કપડા ભલે ને ત્યાં પેલા કર નાખાય પછી ભલે કપડા લઈ લેવું, એને શું થાય। હા કડકડિયું જોઈએ એવું કડકડિયું નથી। બસ ને એમનો આછી ખાલી કરી છે ને, ખાલી આછી જ કરી છે। હવે એનથી આછી કેટલીક થાય? આપણે એક હાથમાં નીચે આવવાનું, એક મોઢામાં છે। મેડમ અહીં જો ટાંકવાનું કરો કે ચણિયા ચોટાડે ખાવ જા નીકળ હોય ને। ચાલો વિડીયો આપણો અપલોડ થાય છે, અપલોડ થઈ જાય પછી આપણે જઈશું બહાર। ફાઇનલી ફેમિલી 10:30 થઈ ગયા છે સવારના અને હવે આપણે જઈએ છીએ દુકાને। દુકાને જઈને થોડું ઘણું કામ છે એ પતાવીએ પછી ત્યાંથી જવાનું છે દવાખાને। દવાખાને એટલે જવાનું છે કે ભાઈ આપણે મરાવવાનું છે B12નું ઇન્જેક્શન। કેમ કે B12નું ઇન્જેક્શન મરાવવાને બહુ ટાઈમ થઈ ગયો, 12મા મહિનામાં મરાવ્યું તો આ 3જો મહિનો ચાલુ છે। તો ચાલો એ પણ કરીએ। ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ દુકાને એટલે કે ગેરેજે, કાકાના ગેરેજે પહોંચી ગયા છીએ અને કાકા તો નથી, ખબર નહીં ક્યાંક બહાર ગયા છે। હવે આવે પછી ખબર પડે ક્યાં છે, એટલામાં તો ક્યાંય દેખાતા નથી।
ફાઇનલી ફેમિલી આપણે ઇન્જેક્શન લઈ આવ્યા હતા અને આ તો જો કે ઘરે લાવ્યા છે, આપણે દઈ આવ્યા છીએ હોસ્પિટલે. તો ત્યાં આપણે બધું ગાડીમાં જ મૂકીને ગયા હતા, કેમેરો બેમેરો. તો ઇન્જેક્શન ફાઇનલી દઈ આવ્યા છીએ અને ઘરે પહોંચી ગયા છીએ. અને વાગ્યાની વાત કરીએ તો 1 વાગી ગયો છે. અને જમવામાં શું શું છે એ પણ તમને બતાવીશ. તો ચાલો જમવા બેસીએ. ફેમિલી જમવામાં છે ભાખરી છે, પછી બટાકાનું શાક છે અને કેરી છે. તો ચાલો જમવા, અને હું પણ જમી લઉં અને તમે પણ જમી લો, કારણ કે 1 વાગી ગયો છે. તો ચાલો પહેલાં જમી લઈએ, પછી કરીએ આરામ. ફાઇનલી ફેમિલી આપણે જમી લીધું છે અને વાગ્યાની વાત કરીએ તો 1:30 વાગી ગયો છે. જોઈ લો 1:30 વાગી ગયો છે અને આપણે જમી લીધું છે અને આપણે આવી ગયા છીએ આરામ કરવા માટે. મતલબ કે થોડોક આરામ કરીશું, પછી પાછું જવાનું છે, કારણ કે ગાડીમાં એક પ્રોબ્લેમ આવે છે તો એ સોલ્વ કરવાનો છે. ગાડીમાં પ્રોબ્લેમ એવો છે કે ભાઈ એમાં ઓઇલ ઓછું છે કાં તો બીજો કંઈક પ્રોબ્લેમ છે, તો એ ચેક કરવાનું છે અને જે પણ હશે કરવું પડશે. તો એ કરી નાખીએ, કારણ કે પછી ગાડી બંધ થાય એ મજા ન આવે, ક્યાંક બહાર ગયા હોય ત્યાં હેરાન કરે. તો ચાલો એ પણ કામ કરવાનું છે. તો થોડીક વાર પહેલાં સૂઈ જઈએ, આરામ કરી લઈએ અને પછી પાછા નીકળીએ. ફાઇનલી ફેમિલી આપણે કરી લીધો છે આરામ અને 4:30 થઈ ગયા છે. અને હવે આપણે જવાનું છે કામ માટે. જો કે ગાડી લઈને જવાનું છે, ગાડીમાં શું પ્રોબ્લેમ છે એ ચેક કરવાનો છે અને પછી એનો પ્રોબ્લેમ સોલ્વ કરવાનો છે. તો ચાલો જઈએ ગેરેજે. આપણે બેઠા હોય દરરોજ ત્યાં જ જવાનું છે, ગેરેજે જ જવાનું છે. ચાલો જઈએ ગેરેજે અને શું પ્રોબ્લેમ છે એ પણ ચેક કરાવીએ. ફાઇનલી ફેમિલી આપણી ગાડીમાં ઓઇલ ઓછું છે અને ઓઇલ નાખવાનું છે. ઓઇલ તો ઓઇલ નાખી દઈએ અને ત્યાર પછી હરખું થઈ જશે, જોઈ લઈએ. ફાઇનલી ફેમિલી પ્રોબ્લેમ થઈ ગયો છે સોલ્વ અને આપણે ગાડીમાં નાખી દીધું છે ઓઇલ. તો ગાડી થઈ ગઈ છે કમ્પ્લીટ. ફેમિલી આપણે આવી ગયા છીએ ઘરે અને વાગ્યાની વાત કરીએ તો 6:30 વાગી ગયા છે. મસ્ત સુરત દાદા આથમવાની તૈયારીમાં છે ભાઈ. જોઈ લો કેવું મસ્ત વાતાવરણ છે, ઠંડુ થઈ ગયું છે ભાઈ, એકદમ મસ્ત ચીલ ઠંડુ થઈ ગયું છે. બધી ગાયો બધી બહાર છે, જોઈ લો વાછડી ગાયો બધી બહાર છે, મસ્ત આટા મારે છે. અને આપણે નીચે થોડોક નાસ્તો કરવાનો છે અને પછી કરવાનું છે એક કામ. જો હું તમને બતાવું કે શું કામ છે. તો ચાલો તો આ કંઈક ફુવારો છે અને એ ફુવારો આપણે લગાવવાનો છે અહીંયા લગાવવાનો છે અને આ ફુવારો છે. તો હજી બધું કરવાનું બાકી છે, પેકિંગ. તો બધું ટેપ બેપ મારીને પછી લગાવી દઈએ. પહેલાં કરી લઈએ નાસ્તો. જો તો પૂરી આવી ગઈ છે. બિસ્કિટ લાવી દો, બિસ્કિટ લાવી વરિયો બિસ્કુટ એ આવી ગયું છે. અને ચાલો નાસ્તો કરી લઈએ. મેડમ જા અમે બેઠા. ઓહો ચાલો ફટાફટ પહેલાં નાસ્તો કરી લઈએ. ચાલો હવે આપણે બધા આવી ગયા છીએ ધાબા પર અને મેડમને એ લોકો પણ આવી ગયા ધાબા પર. જો મસ્ત આજે છે ભજીયાનો પ્રોગ્રામ. તો ભાઈ મરચા બરચા આવી ગયા છે. તો જો ફેમિલી ચાલુ થઈ ગયું છે ભજીયાનું કામકાજ. અહીંયા ચટણીનું કામકાજ ચાલુ છે, ગાંઠિયા સાથે વિથ ગાંઠિયા. મેડમ ચટણી બનાવે છે. વાહ ભાઈ વાહ. ને ઓલી બાજુ ભજીયાનું પડ્યું છે. આને કહેવાય દાંડો. આ તમે જોયો ન હોય કોઈ દી, અમારે ઘરે આવો હોય સમજ્યા. આને કહેવાય દાંડો. આમ અમે કપડાં પહેરાવેલ રાખવી, ન રાખવી એને ટાઈટ હોય.
જો ફેમિલી ભજીયા બની રહ્યા છે. મમ્મી ગયો હલો દાદા ચામાં કઈ દેખાતું નથી દાદા હવે ફોડો તો ફોડી બધું કા લાલ થી આમાં કઈ દેખાતું નથી ઉસા છે ફેમિલી આ છે ભજીયા છે ચટણી આમાં ભરાય તો એમ મસ્ત મજાનો પ્રોગ્રામ છે. ચાલો ખાઈ લઈએ પહેલા. મેડમ બે ગયા અને મમ્મી બે ગયા. પેલા મોટો ખાવા. ફાઇનલી ફેમિલી આપણે જમી લીધું છે અને વાગ્યાની વાત કરીએ તો 10:30 થઈ ગયા છે. નાહી ધોઈને સૂવાની તૈયારી ચાલુ છે અને આ વિડીયો લગભગ આઈ થિંક મારા પ્રમાણે 8-9 મિનિટનો થઈ ગયો છે. તો આ વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ જે પણ લોકો નવા છે સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો તમારા મિત્રો ફેમિલી મેમ્બર્સને, કારણ કે આપણે બનાવીએ છીએ ફેમિલી વ્લોગ બનાવીએ છીએ. તો ચાલો આ વિડીયોને કરીએ અહીંયા જ એન્ડ અને મળીએ ફરીથી નવા વ્લોગમાં, નવી શરૂઆતમાં, નવા મોર્નિંગ સાથે. તો ચાલો બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.